પહેલા ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ. એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે, પણ અમે દબાવીશું નહીં. જે આ જનતાનો પ્રેમ. હવે આદિવાસી સમાજના લોકો ઢોલ નગારા અને ડીજે વગાડો, કારણ કે આજે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર. શું મોટા સમાચાર મળ્યા તમને બધાને ખબર જ હશે કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી હતી. શું અપડેટ આવ્યા? શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા કે કેમ? અને જો ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા હોય તો હવે ભાઈ ઢોલ નગારા ડીજેની તૈયારીઓ કરીને રાખજો, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. ભાઈ ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવે, ક્યારે અમે એમનું સ્વાગત કરીએ અને ક્યારે અમારા નેતા અમારા જોડે આવી જાય. કારણ કે મિત્રો આ કેસની અંદર બીજા પણ ઘણા બધા લોકો સામેલ હતા. તમે જોયું એમના પત્ની સહિત ખેડૂતોને જામીન મળી ગયા. તો ઘણા બધા લોકોની નજર ગુજરાત હાઈકોર્ટ ઉપર હતી કે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ક્યારે થાય, ચૈતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવે. તો મિત્રો એ દિવસ આવી ગયો છે. આજે 5 ઓગસ્ટ. હવે આજનો દિવસ આદિવાસી સમાજ માટે, ચૈતરભાઈ વસાવા માટે, એમના પરિવાર માટે અને ગુજરાતના જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એમના માટે ભાઈ આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. જો ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે અને એવા સમાચાર મળશે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે, તો ભાઈ ડેડિયાપાડા વિસ્તારની અંદર, ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક એક મોટો ધમાકો થશે. આદિવાસી સમાજની જીત દેખાશે અને ચૈતરભાઈ વસાવા જેવા જેલની બહાર આવશે ત્યારે ભાઈ ધામધૂમથી એમનું સ્વાગત કરવામાં આવશે, એક ખતરનાક એન્ટ્રી કરવામાં આવશે. મિત્રો દરેક અપડેટ, કોઈ પણ નવા લાઈવ અપડેટ મળશે એ બધા જ સમાચાર આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. અને ચૈતરભાઈ વસાવા જો જેલની બહાર આવશે તો પણ મિત્રો લાઈવ દ્રશ્યો તમને આ યુટ્યુબ ચેનલ ઉપર દેખાડવામાં આવશે. તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આ વિડીયો બીજા લોકો સુધી શેર પણ કરજો. બધા લોકોને ખબર પડે કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી થઈ રહી છે અને જો કદાચ એવા સમાચાર મળશે કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે તો ભાઈ એક અલગ જ નજારો જોવા મળશે. બસ ભગવાનને એક પ્રાર્થના કરજો કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળી જાય અને તે જેલની બહાર આવી જાય. તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો.